અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની કરી ધરપકડ. આરોપી ઉપર અનેક ગુના નોંધાયેલ છે. સોલા તથા નરોડા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સોલા હાઈકોર્ટ પોલીસ. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. ભુકણનાઉની રાહબારી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સોલા તથા નરોડા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશન, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સરખેજ પોલીસ સ્ટેશન અનેક ગુનાઓ નોંધાયેલ છે. પકડાયેલ આરોપીનું નામ સનમુ વિશાલ ઉર્ફે સિંધી શ્યામલાલ ગુનાની, ઉંમર વર્ષ 25, રહે હરિભાઈ ભરવાડના મકાનમાં ભરવાડવાસ, સરદાર ચોક, કૃષ્ણનગર, નિકોલ, અમદાવાદ શહેર. કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ભવનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ માધવભાઈ પોલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભૂપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ આલાભાઈ.